તો જો આજે ઋષિનો બર્થડે છે તો મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે, એટલે મસ્ત મજાનો શોર્ટ રિવ્યુ આપી દો. તો જો ઋષિભાઈ બેસ્યું, મમ્મી આવી ગયા છે, પટાલ આવી ગયા છે, અને આ બાજુ રોહિત અને સંદીપ ખબર નહીં હજી કંઈક લેવા જાય છે, બાકી છે, એટલે બધી બર્થડેની પ્રિપેરેશન ચાલે છે. અને આ બાજુ ડેકોરેશન પણ મસ્ત થઈ ગયું છે. તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો. એકદમ જંગલ થીમ છે અને મસ્ત હેપી બર્થડે લખ્યું છે, ફોક્સ ગોઠવેલા છે, મસ્ત દેખાય છે. જો આવી રીતના મસ્ત છે ડેકોરેશન. અહીં જો પરિતા આવી ગઈ છે. કેમ છે? મસ્ત ને, તું રેડ કલર ની દેખાશો. ફોક્સ ની લાઈટ પડી ને એમાં. અને આ બાજુ રસોઈની પ્રિપેરેશન ચાલે છે. બે ભાભી સોનલ અને પ્રિયંકા રસોઈ બનાવે છે. હાલો બધા જમવા. હે રસોઈ બની ગઈ છે, ખાલી પૂરી. હા, પૂરીનો લોટ બાંધે છે, પૂરી રહી છે. અને આ બાજુ બધા મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો જો મોટા મામી કિયાનને લઈને આવ્યા છે. હાય કિયુ. હાય. અને જે માસી અને કાકી કેમ છે? બસ આવું બધું અત્યારે ચાલે છે. તો ચાલો બધા ઋષિને વિશ કરી દેજો, બર્થડે વિશ. ચાલો. હા.